વાઘોડિયા વડોદરા રોડ પર વહેલી સવારે મુંજાલ ઓટો પાસે 3 4-વ્હીલર અને બાઇક વચ્ચે અકસ્માત સાથે સર્જાયો। ટોયોટા કાર ચાલક પૂરપાટ ઝડપે આવતા એક વેગન આર કાર તેમજ પાર્કિંગ કરેલી ઇકો કાર તેમજ એક બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં નાની મોટી ઈજાઓ થતા નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। વાઘોડિયા પોલીસને અકસ્માતની જાણ થતા વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। વડોદરા વાઘોડિયા રોડ પર વારંવાર અકસ્માત સર્જાય છે, ત્યારે મુંજાલ ઓટો કંપનીની બહાર પાર્ક કરેલી ઇકો કાર તેમજ બાઇકમાં અકસ્માત સર્જાયો હતો। મુંજાલ ઓટોના કામદારો દ્વારા કંપનીની બહાર જ વાહન પાર્કિંગ કરી દેવામાં આવે છે। મુંજાલ ઓટો કંપનીમાં પાર્કિંગની વ્યવસ્થા છે, છતાં કામદારોને વાહન પાર્કિંગ કરવા દેવામાં કેમ નથી આવતા? બાઇક માલિકને પૂછપરછ કરતા જણાવ્યું કે કંપનીમાં હેલ્મેટ વગર બાઇક પાર્કિંગ કરવા દેવામાં આવતું નથી, તો શું વાહનો કંપનીની બહાર રોડ સુધી પાર્કિંગ કરવાથી અકસ્માત સર્જાશે? કોઈ નાની મોટી જાનહાનિ થશે તેમજ વાહનોને નુકસાન થશે, તેનું જવાબદાર કોણ? रिपोर्टर मौलिन व्यास वाघोडिया। बाइक ले यहीं पार्किंग कर ली थी। कम कंपनी वाला अंदर पार्किंग नहीं करा था। कम એવું પણ બહાર પછી અકસ્માત થાય બાઇક પાર્કિંગ કરાતો એની જવાબદારી કોની? કંપનીની તમારી? હે પણ બહાર મુકાય બાઇક એટલે કંપની વાળા કમ નહીં લઈ જવા દેતા? હેલ્મેટ નહીં લે એટલે બધાને હેલ્મેટ વગર બહાર એટલે રોડ અહીં ગાડી પરમિશન છે કોઈની બહાર પાર્કિંગની કંપનીની? ઓકે.